નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરતમાં હસ્તકળા પ્રદર્શનમાં હજારો વર્ષ જૂની ચર્મ ચિત્રકળા, પિથોરા આર્ટ સહિતની કલાગીરી રજૂ કરાઈ। ભારત દેશમાં એવોર્ડ મેળવનાર અને લુપ્ત થતી કલાને જાળવતા ઉત્કૃષ્ટ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સુરતમાં હસ્તકલા 2023માં પ્રાચીન અને આધુનિક કલાઓ સંગમ જોવા મળી રહ્યો છે। હજારો વર્ષ પુરાણી ચર્મ ચિત્રકલા, પિથોરા આર્ટ સાથે આધુનિક નજરી અને ઇકો ફ્રેન્ડલી સ્ટોન આર્ટના કલાકારોની બોલબાલા જોવા મળી રહી છે। દેશભરમાં અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટીર ઉદ્યોગના 300થી વધુ કારીગરો પોતાની કળાને સુરતના યંગસ્ટર્સ નિહાળી રહ્યા છે। સેકન્ડ વર્ષ પુરાણી ચર્મ ચિત્રકલાને આંધ્રપ્રદેશના કેટલાક પરિવારો બાપ દાદાના સમયથી જાળવી રાખે છે। ચર્મ ચિત્રકારી ચામડા પર ચિત્રકારે રાજા રજવાડાઓના સમયથી ચાલી આવી છે। જો કે હવે આ પ્રકારની ચિત્રકલા ઘણા ઓછા રાજ્યોમાં જોવા મળે છે। આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં કલા હજી પણ જળવાઈ રહી છે। હસ્તકલા 2023માં ચર્મચિત્ર બનાવીને પોતાની ચિત્રકારીથી સુરતીઓને ઇમ્પ્રેસ કરી રહ્યા છે। આંધ્રપ્રદેશના ધર્મવરમના નેશનલ એવોર્ડ વિજેતા સિંધે શ્રી રામુલુ કહે, અમારી પેઢીઓથી ચર્મ ચિત્રકલા ચાલતી આવી છે। બકરીના ચામડાને લાવી તેને પ્રોસેસ કરીને સૂકવી પછી તેના પર બામ્બુ સ્ટિકથી ચામડા પર કોતરવામાં આવે છે અને ભાતના પેઇન્ટિંગ કરવામાં આવે છે। વર્ષો પહેલાં અમે ચર્મ ચિત્રકલાથી પપેટ બનાવવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ કરીને શો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ચર્મ પર રામાયણ અને મહાભારતનું ચિત્રણ કરીને નવી પેઢીને સરળ ભાષામાં સમજાવવામાં આવે છે। અમે અમારા બાપ દાદાની ચર્મ ચિત્રકલાને જાળવી રાખીએ છીએ અને મારો દીકરો ચંદુ આગળ જતા આ કલાને જાળવી રાખશે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।